આમ તો સ્વર્ગસ્થ શ્રી નિલેશભાઈ હતા, એમને ઘણા કામ કરેલા હતા. જ્યારે પણ કોલ કરીએ ત્યારે તેઓ એટેન્ડ કરતા હતા. નગરપાલિકા સંચાલિત જે સરકારી દવાખાનું છે એ દવાખાનું સૌથી મોટું દવાખાનું બનાવેલું છે. સારા એવા પૈસા અંદર બાંધકામમાં ને એમાં નાખેલા છે, પણ જે પ્રમાણે દવાખાનું બનાવેલું છે તે પ્રમાણે ત્યાં સુવિધાઓ છે નહીં. અમારા જે કચરાને અમુક વાર છે ને અમારા ઘર તરફ છે ને કચરા માટે ગાડી પણ નથી આવતી, ગાર્બેજ ટ્રક પણ નથી આવતી. કચરા સાફ સફાઈ નહીં બરાબર થાય, પછી અમુક ટાઈમે પાણી પણ બહુ ધીમા આવે છે. મ્યુનિસિપાલિટીનું પાણીની ટાંકીમાંથી ડાયરેક્ટ અમારે ફોનો કરવા પડે છે. નમસ્કાર, વાત અંકલેશ્વરની સાથે હું છું આકાંક્ષા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમે આવી પહોંચ્યા છે લેકવ્યૂ પાર્ક ખાતે. જાણીશું મતદારોનું શું કહેવું છે, કેવી અપેક્ષાઓ છે અને વાત કરીશું મતદારોની. હેલો સર, તમારો વોર્ડ કયો લાગે સૌથી પહેલા? વોર્ડ નંબર 1. કામો થયા છે? કઈ કયા પ્રકારની સમસ્યા છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શું કહેશો? ના, સ્થાનિક સ્વરાજ એમાં કંઈ કહેવાનું હોતું નથી. કામો થાય છે બધા, એમાં કોઈ સમસ્યા આવતી નથી. પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે નગરપાલિકાના કામોની અંદર અધિકારીઓ જે સભ્યો છે એનું બહુ કામ કરતા નથી અને કામ ડીલે થયા કરે છે. અમુક કામો આપીએ છીએ તો 2-4 દિવસે પણ કામ થાય છે. અત્યારે જ એક અમારા સોસાયટીને બધી જ સોસાયટીમાં અંકલેશ્વરની અંદર કૂતરાઓનો ત્રાસ વધી ગયો હતો. મારી સોસાયટીની અંદર પણ કૂતરાઓનો ત્રાસ છે. હવે એને માટે મેં રજૂઆત 2-3 વ્યક્તિને કરી હતી. એમના હું નામ કહેતો નથી, પણ એ કર્યા પછી એવું જાણવા મળ્યું એમના તરફથી કે જે ટેન્ડર છે તે ટેન્ડર હજુ ભરાયા નથી અને જે લોકોએ ટેન્ડર લીધેલા છે એ પાસ કરવા માટે જે આપેલા છે તે લોકો વ્યક્તિ જે સ્વીકારીને આવ્યું નથી. તો મારે છોકરીને પણ કૂતરાએ કરડી ખાધું હતું. હવે આવા બધા કામો 10-10 દિવસો લેટ થાય તો એનો કોઈ મતલબ રહેતો નથી. અને આપણે આ બધા ભારતીય જનતા પાર્ટીની અંદર જ આપણે હોય, હવે આપણા જ માણસોને આપણે જ ફરિયાદ કરવા જઈએ તો એ અમને પણ ખરાબ લાગે છે ને અમે એવી કોઈ ફરિયાદ ખોટી કરવા જતા નથી. પણ આ બાબતોમાં અધિકારીઓ જ્યારે સભ્યોનું માને નહીં એ બહુ સારી વાત નહીં કહેવાય. તમારા જે કામો જે થયા છે અને જે આવનાર અપેક્ષા તમારી જે 5 વર્ષમાં રહેશે, તમને શું લાગે છે કે પાછલા ટર્મમાં જેવી રીતે કામ થયા છે આવતી ટર્મમાં એવી રીતે જ કામ થશે ફરીથી? હવે એ તો આવતી ટર્મ કેવી જાય છે, કેવા કામો થાય છે, કેવા અમારા કામો નીકળે છે તેની પર નિર્ભર રહે છે. કેવી અપેક્ષા છે? સારા જ કામ કરાવવાની અપેક્ષા હોય. બિલકુલ સર, કયો વોર્ડ છે આપણો? વોર્ડ નંબર 1, સંસ્કારધામ સોસાયટી. શું કહેશો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને? કેવા કામો થયા છે અત્યાર સુધીમાં? આમ તો સ્વર્ગસ્થ શ્રી નિલેશભાઈ હતા, એમને ઘણા કામ કરેલા હતા. જ્યારે પણ કોલ કરીએ ત્યારે તેઓ એટેન્ડ કરતા હતા. સ્પેસિફિક અમારા ઘર પાસે D1 થી D22 જે ઘર છે ત્યાં ગટરની સમસ્યા છે. એનો ઉકેલ લાવવા નિલેશભાઈએ કહ્યું હતું, પણ હવે એ રહ્યા નથી. એટલે હવે નવા સભ્ય આવે એ શું કરે છે એ જોવું રહ્યું. ત્યારબાદ આપણે કોઈ વખત રજૂઆત કરી એમને? નહીં, ત્યાર પછી કોઈ રજૂઆત નથી કરી. તો એ સમસ્યા પર કોઈ ધ્યાન આપે છે અત્યારે? બીજા કોઈ સાંભળતા જ નથી. બીજા કોઈને કહીએ તો એ એટેન્ડ પણ નથી કરતા. ઘડી ગટર જામ થવાની સમસ્યા છે અમારે ત્યાં. તો હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ઉમેદવારો આપની પડખે આવતા હશે, તો શું તમે સમસ્યા વિશે જણાવ્યું, કાં તો એમનું ધ્યાન એ બાજુ ગયું છે? નહીં, હજુ કોઈ આવ્યું નથી. આવશે એટલે અમે જણાવીશું. અને બીજી કઈ સમસ્યા છે? લાઇટ, પાણી, બેસિક એમેનિટીઝ છે બધી વ્યવસ્થા? હા, એ બધું કમ્પ્લીટ છે. બિલકુલ, આપણે અંકલ પાસે ફરીથી આવશું. ઘણી બધી વાતો એમની સાથે કરવી છે. હજી વધુ અંકલ, આખા એન્ટાયર અંકલેશ્વરને લઈને જો આપણે વાત કરીએ તો શું લાગે છે, કેવી પ્રકારની સમસ્યાઓ છે અંકલેશ્વરમાં? નગરપાલિકા સંચાલિત જે સરકારી દવાખાનું છે એ દવાખાનું સૌથી મોટું દવાખાનું બનાવેલું છે. સારા એવા પૈસા અંદર બાંધકામમાં ને એમાં નાખેલા છે, પણ જે પ્રમાણે દવાખાનું બનાવેલું છે તે પ્રમાણે ત્યાં સુવિધાઓ છે નહીં. મળે છે દવા લોકોને, પણ જેને ખરેખર જેને દવાખાનું કહેવામાં આવે એવી કોઈ સુવિધા છે નહીં. સ્ટાફ છે, આ છે, બધું પણ સારા એવી સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. શું લાગે છે, તંત્ર આ તરફ હવે ધ્યાન દોરશે? હવે આ તરફ ધ્યાન દોરો તો સારું છે, નહીં દોરો તો પછી પરિસ્થિતિ ખરાબ આવી જાય અને આવનાર જે બધા ઇલેક્શનો આવે છે તેની અંદર એનો મોટો એવો પડઘો પડે છે. અને ખાસ કરીને
સંસદનું ઇલેક્શન આવે છે તેની અંદર મોટો પડઘો પડે છે, કારણ કે આપણે બે વખતથી જોતા આવ્યા છે કે આગળ કેટલી સીટો મળેલી, 303 સીટ મળી હતી, ત્યાર પછી આપણે 240 સીટ એની થઈ ગઈ. હવે આપણે એની અંદર ધ્યાન નહીં આપીશું તો પછી એની અંદર શું ફેરફાર થાય ને ક્યારે પલટો આવી જાય તે કહી શકે નહીં, કારણ કે આ તો પ્રજાતંત્ર છે. પ્રજાતંત્ર ક્યારે કોને મત આપે અને કોની તરફ ફેરવાઈ જાય એનું કોઈ નક્કી હોતું નથી. એટલે આ બાબતની અંદર ખરેખર દીર્ઘદ્રષ્ટિ રાખી અને નેતાઓએ આની અંદર ધ્યાન આપવું પડે. અમે તો નાના કાર્યકરો છે, અમારું તો કાંઈ એમાં મીઠું આવતું નથી. તો આ પલટો આવવા બદલ કે આ પલટો આવવા પાછળનું કારણ શું, તમને શું લાગે? પલટો આવવા પાછળનું કારણ કે હવે સત્તાની જે બધી ભૂખ છે, હવે જે વિરોધ પક્ષ હતો પહેલાં, એ વિરોધ પક્ષ હવે અંકલેશ્વરમાં કે ઘણી જગ્યાએ રહ્યો જ નથી. એટલે હવે આ બધાને એવું થઈ ગયું છે કે અમે ઇલેક્શન જીતી જ જવાના છે, એટલે એકદમ શાંતિથી બેસી જાય છે, બહુ એનો પ્રયત્ન કરતા નથી અને પ્રજાલક્ષી કામોમાં ધ્યાન આપતા નથી. પણ પ્રજા તો આ બધાની નોંધ લે જ છે. તો હજી બીજા કયા એવા કામો છે જેની અપેક્ષાઓ તમે આવનારા 5 વર્ષોમાં રાખશો? ઘણા બધા કામો એવા હોય છે, અત્યારે તો મને પણ એ બધા કામો યાદ નહીં હોય કે કયા કામો છે, પણ આવા બધા ઘણા બધા, આ તો જે સભ્યો છે, જે પ્રમુખ બેસે છે, જે બધા બેસે છે, એ લોકોએ જ આ બધાનું સંકલન. હવે આટલા અંકલેશ્વરની અંદર આટલા 5 વર્ષ થયા પછી પણ કોઈ સભ્ય જે છે કોઈ આવતું નથી કે ભાઈ શું છે તમારા પ્લોટમાં, તમારા એરિયામાં તકલીફ. હવે એ તો બધું એ લોકોએ વિચારવાનો વિષય છે. એટલે તમારું કેવું એવું છે કે 5 વર્ષ પછી કોઈ આવતું નથી, મતલબ ચૂંટાયા પછી કોઈ આવતું નથી પ્રજાના પડખે? મારે તો જાણવામાં કંઈ આવ્યું નથી કે કોઈ આવ્યું હોય. ના, હવે આવીને ચાલ્યા જતા હોય બારોબાર તો ખબર નહીં ભાઈ. બેસિક તમારા એરિયાની વાત કરીએ તો શું? હા ના, મારે તો જાણવામાં આવ્યું નથી. બિલકુલ, એ તમારી નજરે નથી પડ્યું અત્યાર ના, સુધીમાં? મારી નજરે નથી પડ્યું ને અમારે એવી કોઈ આ બધા નેતાઓની કોઈ જરૂર પડતી પણ નથી. અમારે આ નેતાઓની કોઈ જરૂર પડતી નથી. અમે પોતે જ અમારા કામ કરવાને માટે સક્ષમ છીએ. બિલકુલ. પણ એ જવાબદારી તો એમની છે ને? હા, 100% એમની જવાબદારી. તમે નહીં ઊભા હો તો ધીરે ધીરે પ્રજા તમને જાકારો આપી દેશે. આ બધું પરિવર્તનનો નિયમ છે ને અત્યારે બધામાં પરિવર્તનો લાવી રહ્યા છે કે 3 ટર્મ જેને કરી હોય તેને 3 ટર્મ પછી ઊભું નહીં રહેવાનું, 60 વર્ષની ઉંમરના ઊભા નહીં રહી શકે. હવે એની પાછળ જે લોકોને મૂકો છો કે પ્રજાને કરો, તે લોકોને પણ તમે એટલું લેસન કરાવો ને. બિલકુલ. આના પરથી સર વધુ એક પ્રશ્ન કે આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, 3 પાર્ટીઓ છે, આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. શું લાગે છે રિઝલ્ટ્સ કેવા આવશે? તો શું કહી શકાય, તો પ્રજા છે, પ્રજાનું કંઈ કહી શકાય નહીં. પ્રજા ભરોસો કરશે ખરી નવી પાર્ટી પર? હવે એ તો પ્રજા તો કોઈ ભરોસો કરવાની કોઈ એવી એ છે નહીં, પણ હવે આ વખતે આમાં આ જ વસ્તુ છે ને કે પ્રજાએ ભરોસો કર્યો હોય ને પછી બીજી વાર નહીં થાય તો પ્રજા એને જાકારો જ આપી દેવાની છે, સ્વાભાવિક વસ્તુ છે. પણ અહીંયા તો આ અંકલેશ્વર રિજનમાં તો અત્યારે બીજેપીનું જ બે છે, ભાજપ સિવાય કોઈ બીજી પક્ષનું એટલું એ છે નહીં. પહેલાં કોઈ એવા કાર્યકર્તા એ નથી. પણ જો તેમ છતાં ભાજપ દ્વારા કામો ના થતા હોય તો શું? એ તો પછી જાકારો આપી જ દે. પ્રજાને કંઈ થોડું આપણે કહેવા જવાનું કે વોટ તમે મને તે આપ્યો કે મને આપ્યો છે, એ તો બેલેટ પર જ બધું જે થવાનું તે થવાનું છે. જેમ કે તમે આગળ પણ કહ્યું કે અત્યારે હવે ભાજપનો જે દબદબો છે વધારે અંકલેશ્વરમાં, તમે કહો છો તે પ્રમાણે, અને તમે આગળ એવું કહ્યું કે અધિકારીઓ ધ્યાન નથી આપતા, તો શું લાગે છે આ વખતે ત્રિપાંખિયા જંગ વિશે તમને? કહેવાનું એવું છે કે આપણા સોસાયટીમાં લાઇટ નહીં હોય અને આપણે કોઈ મેમ્બરને કહીએ કે ભાઈ લાઇટ નથી, હવે લાઇટ 3 દિવસ સુધી એ લાઇટ નહીં આવે, એનો અર્થ આપણે એવો જ સમજવાનો ને કે અધિકારીને લાઇટ માટે સભ્યએ કીધું છે પણ આ લોકો કામ કરતા નથી. આપણે તો એટલું સમજીએ ને, એક કામ માટે 4 વાર ફોન કરવો પડે, એનો મિનિંગ શું? બિલકુલથી. આપણે અહીં આપણી સાથે મહિલાઓ મતદારો પણ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાતો કરીશું. શું કહેશો બેન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એઝ અ ગૃહિણી હજી કયા તમને ફેરફારો કે કઈ સમસ્યાઓ? ફેરફારોમાં તો એ છે કે હાલમાં જે ઉમેદવારોને ટિકિટ મળેલી છે તો અમને એવી આશા લાગે છે કે એ લોકો કામ કરશે. જેમાં અમે રહીએ છીએ, અમારો વોર્ડ લાગે છે નંબર 9,
તો એમાં અમને આશા છે કે જિજ્ઞેશભાઈ અંડારિયા જે છે આવેલા છે તે અમારા કામ કરશે, અમને એવી આશા લાગે છે. આંબાજુ વોર્ડ નંબર 1માં છે સંદીપભાઈ પટેલ, તેમની પણ અમને એવી આશા છે કે કામ કરશે. અને વોર્ડ નંબર 5માં છે જેનિશભાઈ મોદી, તેની પણ અમને એવું લાગે છે કે એ કામ કરશે કારણ કે આ વખતે બધે નવા ચૂંટાયેલા છે, બધે નવા ઉમેદવારો આવેલા છે જેમને ટિકિટ આપેલી છે. જોઈએ હવે આગળ શું થાય. અમે તો એવી આશા લઈને બેઠેલા છે કે અમારા કામ કરશે, કારણ કે અંબાજુ સુરતી ભાગોળના જે રોડ છે, આજે જ મેં મોબાઈલમાં એક વિડીયો જોયો, બહુ બબાલ ચાલે છે અંબાજુ સુરતી ભાગોળના રોડ પર. તો એટલી બધી બબાલ ચાલે છે કારણ કે ગયા વખતના જે ઉમેદવારો હતા તેમણે કશું જ કામ કર્યું નથી. ને હાલની પરિસ્થિતિ એવી છે કે જો એ સુરતી ભાગોળના રોડ તરફ ગાડી 2 વ્હીલર પણ જઈ શકતી નથી, એટલા બધા ખાડા છે અને ચોમાસામાં તો એટલી બધી તકલીફ પડે છે. જોઈએ હવે આ જે ઉમેદવારો આવેલા છે તે કામ કેટલું કરે છે, કેટલું નથી કરતા. બરાબર. જેમ કે તમે કીધું કે પાછલા ઉમેદવારોએ કામ નથી કર્યા, તો હવે આવનારા ઉમેદવારો પાસેથી કેવી અપેક્ષાઓ છે? શું તમે આશા રાખો છો કે કેવા કેવા કામો અને કયા પ્રકારના કામો થવા જોઈએ? કામો તો જેવા કે રોડ બનાવવાના, અમારા જે કચરાને અમુક વાર છે ને અમારા ઘર તરફ છે ને કચરા માટે ગાડી પણ નથી આવતી, ગાર્બેજ ટ્રક પણ નથી આવતી, એટલે એ ડેલી રોજ આવવી જોઈએ. અમુક વાર 2-3 દિવસે આવે છે, તોય અમે કશી મગજમારી નથી કરતા. એ લોકોનો સ્વભાવ પણ બહુ ખરાબ હોય છે, એટલે અમે કંઈ મગજમારી નથી કરતા. એટલે અમે એટલી આશા રાખીએ છીએ કે આ બધા કામ થાય, કે પછી રોડ પહોળા થાય, કારણ કે રોડો પણ હવે એટલા સાંકડા થઈ ગયા છે કે આવવા જવાની એટલી બધી તકલીફ પડે છે. જેમ કે અમારી ઝુંપડપટ્ટી તરફથી રોડ જે જાય છે તે એટલો બધો સાંકડો થઈ ગયો છે. હવે એ લોકોને તો અમે કશું કહી નથી શકતા. એટલે આ ઉમેદવારો જે કામ કરે તેની પર આપણે જોઈએ કે કેટલું કામ કરે છે એ લોકો. બરાબર. બિલકુલથી તો રોડ રસ્તાને લઈને અને તમામ પ્રકારના પ્રશ્નો છે, વ્યવહારને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું કહેશો બેન, તમારા વિસ્તારમાં હજી કેવા કામોની તમે અપેક્ષા રાખો છો? બસ આ જિજ્ઞેશભાઈ અંડારિયાની સાથે અમે છે સહેમત કે નહીં ભાઈ એ આવે ને અમારા કામ સફળ કરે. તમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં એવા કયા કામો છે જે અટકી પડ્યા છે અને જેની તમને હવે આશા છે કે આ જ કચરા સાફ સફાઈની બરાબર થાય, પછી અમુક ટાઈમે પાણી પણ બહુ ધીમા આવે છે મ્યુનિસિપાલિટીનું. પાણીની ટાંકીમાંથી ડાયરેક્ટ અમારે ફોનો કરવા પડે છે. જે અમારી પાસે તો એવું બોર્ડિંગ સિસ્ટમ છે નહીં. પ્રતિકાર સારો આવે છે સામેથી જો તમે જ્યારે અરજી કરો છો? ના, અરજી આમ ફોન કરીએ તો કે ભાઈ અમે તો અમારી રીતે બરાબર છે, તમે તમારું કરી જો, પ્લમ્બિંગ વાળાને બોલાવી જો, આમ કરો તેમ કરો એવું કહે છે. મેઇન સમસ્યા ક્યાં હોય છે? મેઇન સમસ્યા ત્યાંથી જ હોય છે, ત્યાંથી જ હોય છે. અમુક ટાઈમે પાણી બહુ ધીમું આવે છે, અમુક ટાઈમે આપે છે. સાંભળે છે તમારી વાત? ફોન કરીએ તો નહીં સાંભળે, જવાબ બરાબર નહીં આપે. બિલકુલ આ બાજુથી પણ જવાબ આવે છે, નથી સાંભળતા. હું જાતે જ જઈને કમ્પ્લેન પણ કરાવી આવી છું. અમારે ગંગા જમનામાં પછાડી એક ટાંકી છે, ત્યાં હું જાતે જઈને કહી આવી છું, પણ કોઈ જ એ લોકો રિસ્પોન્સ જ નથી આપતા. આવીએ છે, નથી આવતા, એવું જ કર્યા કરે છે. આજ સુધી એક માણસ પણ જોવા નથી આવ્યો. આજે અમારા ઘરે તો બોરિંગ નથી, એટલે અમને તકલીફ પડે છે પાણીની. બરાબર છે, તો આજે તમારી ફરજ બને છે કે તમે વ્યવસ્થિત પાણી અમને વ્યવસ્થિત પહોંચાડો. તો હવે આવનાર ઉમેદવાર જિજ્ઞેશભાઈ અંડારિયા માટે એમ સહેમત છે કે ના ભાઈ એ ભાઈ આવે ને અમારા મોટી સમાજના છે તો અમારી તકલીફને અનુભવે બસ. એટલે હવે તમને શું, તમે આ ઇલેક્શનમાં મતલબ સમાજને લઈને કે કયા ક્રાઇટેરિયા પર, કયા બેસિસ પર તમે ઇલેક્શન આ વખતે મત આપવા જઈ રહ્યા છો, એવો મારો પ્રશ્ન. અમારી એક જ એ છે કે ના ભાઈ જિજ્ઞેશભાઈ અંડારિયા આવે ને અમારી 9 નંબરના વોર્ડની બધી જે પબ્લિકની એ હોય. સમાજના બેસિસ પર તમે વોટિંગ કરવા જઈ રહ્યા છો? હા, સમાજના. શું કહેશો? હું સમાજના બેસિસ પર નથી, હું એટલા માટે વોટ કરવા માંગુ છું કારણ કે નવો ફેસ છે, નવા ઉમેદવારો આવેલા છે આ વખતે, એટલે હું વોટિંગ કરવા માંગુ છું કે કંઈક કામ થાય. કારણ કે આગળ તો કોઈ જ કામ નથી મને તો દેખાતા કરેલા. એટલે કોઈ આવે, નવો ફેસ કોઈ આવે ને કોઈ કામ થાય તો સારી વાત છે, તો બધી અમારી તકલીફ પણ થોડી ઓછી થાય. કોઈ પ્રકારના વાયદા, કોઈ પ્રકારના દાવાઓ તમારી પાસે કર્યા છે એમણે કોણે? કામો માટે ઉમેદવારોએ? ના, એવા કોઈ નહીં વાયદા કે કોઈ અમારે કોઈ વાતચીત પણ નથી થઈ, પણ અમને એટલી આમ આશા છે કે ના આવશે તો કોઈ કામ કરશે એમ. ચાલો દિવાળી આવે છે, નવું વર્ષ આવે, દિવાળી આવે તો ચાલો ભાઈ ગંગા જમનામાં સાફ સફાઈ કરાવીએ, ઝાડવા આ તે બધું અમે કેટલી દરખાસ્ત કરીએ નગરપાલિકામાં જઈને તો કોઈ અમારું સાંભળતું નથી. 5 વર્ષ પછી કોઈ આવે છે પડખે પૂછવા? કોઈ પણ નથી આવતું કે ભાઈ તમારા બાજુમાં સાફ સફાઈ કરાવવાની છે. કોઈ ઉલટા અમે જઈએ તો કે તમારા ખર્ચે કરાવ્યા કરો એમ કે અમને આવા જવાબો મળે. એટલે મતદાન થયા પછી 5 વર્ષમાં કોઈ આવતું નથી તમારી? કોઈ નથી આવતું. જે આ મતદાન વખતે આવે છે તે આવે છે, પછી કોઈ જોવા આવતું નથી. શું કહેશો, મતદાન પછી કોઈ જ આવતું નથી.
એટલે હું એટલું જ ઈચ્છું છું કે જે આ નવા ઉમેદવાર ચૂંટાય, જે નવા ઉમેદવાર બને તે મહેરબાની કરીને જોવા નીકળો. જાણે કે તમને વોર્ડ નંબર 9 આપેલો છે તો તમે જોવા નીકળો કે ત્યાં શું શું તકલીફ છે. તમે પ્રજાને પૂછો, લોકોને પૂછો કે શું શું તકલીફ છે, તો તમને જાણવા મળશે કે હા લોકોને આ તકલીફ છે. એમ તો ઘણા બધા વાયદા થતા જ હોય છે જ્યારે મતદાન આવે છે, ઇલેક્શન આવે છે ત્યારે ઉમેદવારો આવતા જ હોય છે પ્રજાની પડખે. પછી કોઈનું કોઈ સાંભળતા જ નથી. જીતી જાય છે એકવાર, પાર્ટી જીતી જાય એટલે કોઈ સાંભળતું જ નથી. એટલે વાયદા કર્યા કરે. એની કરતાં તમે એકવાર દિવાળી પર નીકળો કે ચાલો ભાઈ ગંગા જમનાને પણ આપણે આ બધી હરિદર્શન છે, આ બધી સોસાયટી કેવી છે તેવી આપણે બનાવવાની કોશિશ કરીએ. અરે કચરો સુદ્ધા સાફ નથી થતો. નગરપાલિકાની ગાડી આવે છે આવે 2 દિવસે, અમુક વાર તો 3 દિવસે આવે છે. એટલે 2-3 દિવસનો કચરો આપણે સાચવી રાખવાનો ઘરમાં, અને પછી પછી ની એ થાય તો અમારે બોરીમાં ભરવાનું ને પછી આ ગામ તલાવ કે ગમે ત્યાં અમારે જઈને નાખવાનું. તો તમે આવો કમ્પ્લીટ માણસો જો, આમ તમે મહિને 5 મહિને એવી રીતના વિઝિટ મારો કે ભાઈ તમને કોઈ તકલીફ છે, તમને આ છે. અમે દિવાળી પર પણ કેટલા ફોન કરીએ કે અમારી સાઈડ તો જો કેટલા ઝાડવા ઉગે છે, સર સાફ સફાઈ કરાવવાની, પણ કોઈ સાંભળે જ નહીં. મતલબ કે એમાં શું છે કે જ્યારે વોટ માંગવાનો હોય ત્યારે જ તમે ફરવા આવો ગલીઓમાં. હું એવું કહેવા માંગુ છું કે તમે જીતી જાઓ પછી પણ આવો, જરા લોકોને પૂછવા તો આવો કે શું તકલીફ છે શું નહીં. કારણ કે અમારો અવાજ તમારા સુધી તો આવતો છે જ નહીં. તમે વાયદા જ કર્યા કરો છો, હા આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં. એમાં આજકાલ પરમ દિવસમાં કાં 3-4-5 વર્ષ તો આમ જ પટી જાય છે. પણ તમે વિઝિટ મારવા નીકળો, રોજ તો તમને કોઈ કહેતું નથી કે આવો, પણ અમુક દિવસે તો આવો. આપણે નવો ચહેરો છે, જોઈએ હવે એ સાહેબ શું કરે છે. જિજ્ઞેશભાઈ જીતશે ખરા 110%. આશા તો બહુ છે એમને. બિલકુલ આ બાજુ જગદીશ મોદીની પણ આશા છે. હા, તો આશા તો છે, 110% જીતવાની વાતો કરે છે, અને જે કામો છેલ્લા 5 વર્ષમાં થયા નથી તે કામો તેમને લાગે છે કે હવે ફાઇનલી થઈ જશે. ઘણા બધા એવા જે તેમની આશાઓ છે તે હજી પણ છે ઉમેદવારો પાસેથી કે હા આવા કામો થશે, અને આટલી ઘણી બધી વસ્તુઓ છે જે હજી પણ ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ. સર શું લાગે છે હજી કયા ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ? બિલકુલ, તો આપણે વધુ ઉમેદવારો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું કહેવું શું છે. સર શું લાગે છે? મને કહો તમારો વોર્ડ કયો છે? વોર્ડ 1 નંબરમાં. 1 નંબર વોર્ડ. હા બધું કમ્પ્લીટ છે, બેસિક પાણી, લાઇટ, ગટરની સમસ્યા. હા, ને હું એને લીધે નથી બોલતો, અમારે સામે જ છે એટલે તો કઈ વાંધો નહીં, તમારી સામે છે પણ તમને બોલવાનો અધિકાર છે, ફ્રીડમ ઓફ સ્પીચ છે ઇન્ડિયામાં આપણા. ના વાંધો નહીં. જો ઇલેક્શનમાં છે ને, તમને હું એક વાત કહું સર, આપણે સંબંધ સાચવવા નથી બેસ્યા. દેશમાં ડેમોક્રેસી છે, આપણે મતદાન કરી શકીએ. જસ્ટ બીકોઝ સામે રહે છે નથી કઈ નથી. આપણે તમે જો પોઝિટિવિટીમાં પણ બોલી શકો, જો પોઝિટિવ કામો થયા છે તો પોઝિટિવ થાય. અમારા વોર્ડ નંબર 1માં કોઈ પ્રોબ્લેમ નથી. નિલેશભાઈ અમને જ્યારે ફોન કરે કે જ્યારે કહીએ તો એ પ્રમાણેનું કામ તરત થઈ જાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ વખતે નવી નિલેશભાઈ નથી, પણ એમની જગ્યાએ બીજા કેન્ડિડેટ છે, તે પણ હું પર્સનલી એમને જાણું છું, એટલે એમાં કંઈ બહુ ઇસ્યુ છે નહીં. અને આવતા 5 વર્ષમાં હજી કયા કામોની તમે આશા રાખો છો કે આવા કામો હવે થવા જોઈએ? ડેવલપમેન્ટની વાતો કરતી હોય છે સરકાર, તો કયા પ્રકારનું ડેવલપમેન્ટ તમે ઈચ્છો છો? ડેવલપમેન્ટમાં તો એક આ ગયા વર્ષ 5 વર્ષ સુધીમાં જે મેઇન રસ્તાનો પ્રોબ્લેમ હતો, જે ભરૂચી નાકાથી લઈને 3 રસ્તા સુધીનો, પણ એમાં વિવાદ એ હતો કે એ PWD પાસે છે અને કોઈ કહેતા હતા કે નગરપાલિકા પાસે છે. છેલ્લી માહિતી એવી છે કે હવે નગરપાલિકાના પાસે છે, તો એવી આશા રાખીએ કે હવે આ રોડ જે છે તે મેન્ટેન રહે. હમણાં તો સારો છે, નવો બન્યો છે એ પ્રમાણે, પણ એ પણ વર્ષો સુધી મતલબ મેન્ટેન રહે, જો નગરપાલિકા પાસે જો આવ્યો હોય તો. વધુ એક ગૃહિણી આપણી સાથે ઉપસ્થિત છે. મેમ શું કહેશો, કયા પ્રકારના કામો? અરે તો તમારે તો જવાબ આપવો જોઈએ. મને ખાલી એટલું કહો, તમે કયા વોર્ડમાં છો? કયો વોર્ડ છે તમે? અમારે વોર્ડ નંબર 1માં છે અમે, ને જે કેન્ડિડેટ છે એ બધા સારા જ છે. હવે એ તો કોણ જીતે અને કોણ હારે એ આગામી સમયમાં ખબર પડશે.
એઝ અ ગૃહિણી દરેક પ્રકારની જે એમ્યુનિટી છે તમને મળી રહે છે હા તમારા હા એરિયામાં? અમારા એરિયામાં બધી ફેસિલિટી અને છે. બીજું શું આગળ તમે કામો કરવા માંગશો ભવિષ્યમાં કે આવા પ્રકારના કામો કે આ સુધારે વધારે થવા જોઈએ? જે સારા કામો થવા જોઈએ અને જે પબ્લિકને જરૂરિયાત છે એ બધું પૂરું થાય એવી એ છે વળી, બીજું કઈ નહીં. હં. તો આ હતા આપણી સાથે મતદારો અને આપણે જાણ્યો તેમનો મત અને મતદારોની વાત કરી છે આ એપિસોડમાં. વધુ એક એપિસોડ સાથે ફરી મળીશું, ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે વાત અંકલેશ્વરની પર.